નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરના કરોડો પેન્શનર્સો કે જેઓ જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા પેન્શનરો માટે નવા વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અતિ મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે। હવે પેન્શનના ભેદભાવને અંત કરવામાં આવ્યો છે। સાથે જ મિત્રો 30 જૂન અને 31 ડિસેમ્બરે આપવામાં આવતો જે કાલ્પનિક ઇજાફો એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તેને લઈ સાથે જ મિત્રો ડીએડીઆર અને પેન્શનમાં પણ 5%થી લઈ 10%નો વધારો કરવાનો લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા કરોડો પેન્શનર્સો માટે રાહત આપતો મહત્ત્વનો પરિપત્ર શું છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશભરના કરોડો પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે। પેન્શનના ભેદભાવનો અંત થયો છે। કાલ્પનિક વધારો ડીએડીઆર પેન્શનમાં 5%, 10%નો વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થું, નેશનલ ઇન્ક્રીમેન્ટ અને પેન્શન ધારકોની ઉંમર અનુસાર પેન્શનમાં વધારાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જે દરેક પેન્શન ધારક માટે જાણવું ખૂબ જ જરૂરી છે। આ સાથે જ સરકાર દ્વારા EPS 95 પેન્શનર્સો માટે પણ સારા સમાચાર જારી કરવામાં આવે છે। તો જાણીએ સંપૂર્ણ સમાચાર। તો 1 જુલાઈ અને 1 જાન્યુઆરીનો નેશનલ ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો સેના દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 30મી જૂન અથવા તો 31મી ડિસેમ્બરે નિવૃત્ત થનાર સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકોને હવે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા આ અંગેનો આદેશ પહેલાં જ જારી કરી દેવામાં આવ્યો છે। હવે સેનાએ પણ આદેશ જારી કર્યો છે। કેન્દ્રીય પેન્શનરોની સાથે હવે સેનાના કર્મચારીઓને પણ ભૂતપૂર્વ સૈનિકોને પણ 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ઇન્ક્રીમેન્ટનો લાભ મળવા જઈ રહ્યો છે, જેનાથી પેન્શનમાં વધારો થશે। EPS 95 પેન્શનર્સો માટે પણ સારા સમાચાર છે। EPFO દ્વારા EPF 95 પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે EPS 95 પેન્શનરો હવે દેશની કોઈપણ જગ્યાએથી કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન મેળવી શકે છે। નિવૃત્તિ પછી પેન્શનર ગમે ત્યાં રહેતો હોય હવે તેને પેન્શન મેળવવા માટેની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। તે દેશની કોઈપણ બેંકમાંથી અને કોઈપણ જગ્યાએથી પેન્શન મેળવી શકશે। પેન્શનના ભેદભાવનો પણ અંત આવે છે। વર્ષ 2006 પહેલાં નિવૃત્ત થયેલ તમામ કર્મચારીઓ માટે સંપૂર્ણ પેન્શન મેળવવા માટે 33 વર્ષની સેવા ફરજિયાત હતી, જ્યારે વર્ષ 2006 પછી નિવૃત્ત થયેલ તમામ કર્મચારીઓ માટે આ નિયમ તેમના માટે બંધન કરતા ન હતો। આવી સ્થિતિમાં વર્ષ 2006 પહેલાંના પેન્શનરોને ઓછું પેન્શન મળતું હતું, જ્યારે વર્ષ 2006 પછીના પેન્શનર્સોને વધુ પેન્શન મળતું હતું। 2006 પહેલાં એક નિવૃત્ત પેન્શનરે તેના સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પેન્શનને લઈને ભેદભાવ ન હોઈ શકે। 2006 પછી જન્મેલા લોકો માટે જે નિયમ લાગુ પડે છે તે 2006 પહેલાં જન્મેલા લોકો માટે પણ લાગુ હોવો જોઈએ। 65 વર્ષથી પેન્શનમાં 5% વધારો। સંસદીય કમિટીએ ફરી એકવાર સરકારને ચેતવણી આપી છે કે પેન્શનમાં 65 વર્ષથી 5%, 70 વર્ષથી 10%, 75 વર્ષથી 15% વધારવાની ભલામણને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે પેન્શન ધારકોના પેન્શન નિયમમાં પણ ફેરફાર કરવાની જરૂર છે। વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂર્ણ થયા પછી પેન્શનમાં 20%નો વધારો થાય છે, જેને બદલવાની જરૂર છે। આના પણ સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે 65 વર્ષની ઉંમર પછી પેન્શનરના પેન્શનમાં 5% વધારો કરવો જોઈએ, પરંતુ સરકારે તેનો અમલ કર્યો નથી। આવી સ્થિતિમાં સંસદીય સમિતિએ ફરી એકવાર સરકારને ચેતવણી આપી છે કે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે। વાત કરીએ મોંઘવારી રાહતની, તો મોંઘવારી ભથ્થામાં 3% વધારો, 56% ડીએડીઆર મળશે। જાન્યુઆરી 2025થી તમારું મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે હવે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે। જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું 53% અત્યારે હાલ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સે ચૂકવાઈ રહ્યું છે। હવે જાન્યુઆરી 2025થી ફરી એકવાર તમારું મોંઘવારી ભથ્થું 3% જેટલું વધશે અને કુલ મોંઘવારી ભથ્થું 56% થવા જઈ રહ્યું છે। એપ્રિલ મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે અને તે એપ્રિલ મહિનાના પગાર સાથે પેન્શનની સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનાના એરિયા સાથે ચૂકવવામાં આવશે। દરમિયાન વધતી જતી મોંઘવારીને જોતા પેન્શનરોના સંગઠનોએ ફરી એક વખત ભારત સરકાર પાસે માગણી કરી છે કે 18 મહિનાનું જે બાકી ડીએડીઆરના એરિયસ નાણાં નીકળે છે તે તાત્કાલિક અસરથી પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવે। જો એકવાર શક્ય ન હોય તો 3 થી 4 હપ્તામાં ચૂકવવું જોઈએ, પણ તે ચૂકવવું જ જોઈએ તેવું મિત્રો જાહેરાત કરવામાં આવી છે। આમ પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ આપવામાં
આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.